Hello students, BSc SEM 2 Microbiology. Today we will going to discuss bacterial endospore. Bacterial endospore point ની અંદર તમારે 3 point discuss કરવાના છે. First, spore structures, second, spore formations and third one is spore germination. Now first, what is a bacterial endospore? Bacterial endospore is a dormant structures of a prokaryotes. એટલે કે કોઈ પણ પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ છે એને જ્યારે ફેવરેબલ કન્ડિશન નહીં મળે ત્યારે પોતાના સેલ્સની અંદર સ્પોર ફોર્મ કરી દે છે અને આ સ્પોર જે ક્રિએટ થયેલા છે એ સ્પોર એન્વાયરમેન્ટલ કન્ડિશનથી રેઝિસ્ટન્સ છે એટલે કે રેઝિસ્ટન્ટ ટુ યુવી લાઇટ, એક્સરે, હાઈ ટેમ્પરેચર ઓર પીએચ. એટલે કે જે સ્પોર છે એ બેક્ટેરિયલ સેલ્સની અંદર ક્રિએટ થયા છે કેવા છે તો કે રેઝિસ્ટન્ટ ટુ વેરિયસ એન્વાયરમેન્ટલ કન્ડિશન્સ લાઇક યુવી રેઝ, એક્સ-રેઝ, હાઈ ટેમ્પરેચર or high pH. Why it is called endospore? Because these cells are created in a inner side of the bacterial cell. એટલે કે જે એન્ડોસ્પોર છે એ બેક્ટેરિયલ સેલ્સની અંદર બને છે એટલા માટે એને કહેવાશે એન્ડોસ્પોર. બેક્ટેરિયલ એન્ડોસ્પોર ક્યારે બને છે તો કે જ્યારે અનફેવરેબલ કન્ડિશન હશે ત્યારે બને છે. Unfavorable condition is responsible to form spore within the cells. Next, example of bacteria that form endospore. Bacillus, Clostridium, Sporosarcina, Thermoactinomyces, Pennibacillus, D-sulfotomaculum, Sporolactobacillus. તો કે આ બધી જે બેક્ટેરિયલ જીનેરા છે કે જે સ્પોર ક્રિએટ કરે છે મોસ્ટલી સ્પોર છે એ ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયાની અંદર બને છે. નાઉ નેક્સ્ટ, પ્રોપર્ટીઝ ઓફ એન્ડોસ્પોર. બેક્ટેરિયલ સ્પોર્સ આર ડોર્મન્ટ સ્ટ્રક્ચર્સ. They can survive for 100 or 1000 years. ડોર્મન્ટ સ્ટ્રક્ચર છે બેક્ટેરિયલ સ્પોર, આથી તેઓ મેટાબોલિક એક્ટિવિટી કરતા નથી.
and that's why this dormancy known as a cryptobiosis. Bacterial endospore is a dormant structures that maintain their viability for 100 to 1000 years and they do not perform any metabolic activity. That's why this dormancy known as a cryptobiosis. Bacterial endospore are highly resistant to environmental stress condition. Heat, radiations like UV or X-rays or other chemical substances. સ્પોર છે એનું ઇઝીલી સ્ટેઇનિંગ થઈ શકતું નથી, મીન્સ રેઝિસ્ટન્ટ ટુ યુઝ્યુઅલ સ્ટેઇનિંગ પ્રોસેસ. ઇઝીલી સ્ટેઇન નથી થઈ શકતું એટલા માટે આપણે કોઈ સ્પેશિયલ સ્ટેઇનિંગથી સ્પોર ઓબ્ઝર્વ કરવા પડે છે. કોઈ યુઝ્યુઅલ સ્ટેઇન યુઝ કરવાથી સ્પોર છે એ સ્ટેઇનિંગ થતા નથી બીકોઝ ઓફ ધેર સ્પોર વોલ. તો અહીંયા આપણે જે વાત કરી એ છે પ્રોપર્ટીઝ ઓફ એન્ડોસ્પોર. સ્પોર છે એ ક્યારે બને છે તો કે જ્યારે બેક્ટેરિયા છે એને અનફેવરેબલ કન્ડિશન પ્રોવાઈડ થશે. ઇટ મીન્સ કે એને જે જોઈતું હોય એટલું ટેમ્પરેચર, પીએચ કે જે ન્યુટ્રિયન્ટ પોતાના ગ્રોથ માટે જોઈએ છે એ ન્યુટ્રિયન્ટ નહીં મળે ત્યારે બેક્ટેરિયા છે એ પોતાનું સર્વાઈવ રહેવા માટે સેલ્સની અંદર સ્પોર બનાવી લે છે. અને આ સ્પોર સ્ટ્રક્ચર છે એ ડોર્મન્ટ છે. ઇટ મીન્સ કે બેક્ટેરિયલ સેલ છે એ નિષ્ક્રિય બની જાય છે, પરંતુ જે સ્પોર છે એ પોતાની વાયેબિલિટી છે એ 100 to 1000 યર્સ સુધી સર્વાઈવ રાખે છે. પરંતુ સ્પોર છે એ કોઈ પણ જાતની મેટાબોલિક એક્ટિવિટી કરતા નથી, એટલે કે એવી રીતે નિષ્ક્રિય અવસ્થામાં જતા રહે છે કે પોતે ફરીથી એનું જર્મિનેશન થઈ શકશે. તો આ જે ડોર્મન્સી સ્ટેજ છે જે ક્રિપ્ટોબાયોસિસ તરીકે ઓળખાય છે. જે સ્પોર ફોર્મ થયા છે એ સ્પોર એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ કન્ડિશનથી રેઝિસ્ટન્સ છે, મીન્સ કે હાઈ ટેમ્પરેચર પ્રોવાઈડ કરીએ કે રેડિયેશન્સ કે અધર કોઈ કેમિકલ સબસ્ટન્સની તેના પર કોઈ જ ઇફેક્ટ થતી નથી. સ્પોર છે એને આપણે માઇક્રોસ્કોપમાં ઓબ્ઝર્વ કરવા હોય તો એને આપણે કોઈ યુઝ્યુઅલ સ્ટેઇનિંગ મેથડથી સ્ટેઇન થઈ શકતા નથી. એટલે કે સ્પોરને ઓબ્ઝર્વ કરવા માટે કોઈ સ્પેશિયલ સ્ટેઇનિંગ મેથડ યુઝ કરવી પડે છે. તો શા માટે આપણે સ્પોરને ઇઝીલી સ્ટેઇન કરી શકતા નથી? તો કે જે સ્પોર સ્ટ્રક્ચર છે એની અંદર જે સેલ વોલ આવેલી છે એ સેલ વોલ છે એની ઇમ્પરમિએબિલિટીના લીધે સ્પોર છે એ કોઈ સ્ટેઇનિંગથી સ્ટેઇન થતા નથી, કેમ કે સ્ટેઇન છે એનું અંદર એબ્ઝોર્પ્શન જ થશે નહીં. નાઉ નેક્સ્ટ, શેપ એન્ડ લોકેશન ઓફ સ્પોર.
આપણે કીધું કે બેક્ટેરિયલ સ્પોર છે એ બેક્ટેરિયાની અંદર બને છે, પરંતુ બેક્ટેરિયાની અંદર એનો શેપ કેવો છે અથવા તો એ બેક્ટેરિયલ સેલ્સની અંદર કઈ સાઈડમાં બને છે એના આધારે આપણે એને નામ આપીએ છીએ. અહીંયા અત્યારે જે સ્પોર ફોર્મ થયું છે એને કહેવાશે સેન્ટ્રલ સ્પોર, કેમ કે એનું લોકેશન ક્યાં છે તો કે મિડલમાં. કોઈ બેક્ટેરિયલ છે એ એવા સ્પોર બનાવે છે કે જે એન્ડ ઉપર હોય છે, તો તેને કહેવાશે ટર્મિનલ સ્પોર. અને ઘણા બેક્ટેરિયાની અંદર એવી રીતે સ્પોર બને છે કે ટર્મિનલ પર પણ નથી અને એક્ઝેક્ટ સેન્ટરમાં પણ નથી, તો એને કહેવાશે સબ ટર્મિનલ સ્પોર. એટલે કે સ્પોર લોકેશનના આધારે આપણે એને સેન્ટ્રલ સ્પોર, ટર્મિનલ સ્પોર કે સબ ટર્મિનલ સ્પોર તરીકે નામ આપી શકાય છે. હવે વાત કરીએ શેપ. તો બેક્ટેરિયલ સ્પોરનો જે શેપ હોય છે એ ઓવલ, રાઉન્ડ હોય છે, એટલે કે મોસ્ટલી રાઉન્ડ અથવા તો ઓવલ શેપ હોય છે. પણ અમુક વખત જે બેક્ટેરિયલ સ્પોર છે એની સરફેસ છે એ રિંકલ્ડ થયેલી હોય છે, એટલે કે કોઈની સરફેસ છે એ સ્મૂધ હશે જ્યારે કોઈની સરફેસ છે એ રિંકલ્ડ હશે. મોસ્ટલી આપણે વાત કરીએ સ્પોર સાઇઝ, તો સ્પોર સાઇઝ છે એ બેક્ટેરિયલ સેલ ના જેટલી જ હોય છે, એટલે કે સ્પોર સાઇઝ ઇઝ ઇક્વલ ટુ ધ બેક્ટેરિયલ સેલ. બટ સમટાઈમ્સ સ્પોર છે એ બસ્ટ સ્ટ્રક્ચર્સ બનીને બેક્ટેરિયલ સેલના ડાયામીટર કરતાં એની સાઇઝ છે એ થોડી મોટી બનાવે છે. તો સપોઝ કે આ બેક્ટેરિયલ સેલ છે તો એની કરતાં જે સ્પોર પોર્શન હશે એ ફૂલેલો બનાવશે, તો એને કહેવાશે કે સ્પોર સાઇઝ ઇઝ અ ગ્રેટર ધેન ધ બેક્ટેરિયલ સેલ. નાઉ નેક્સ્ટ, સ્ટ્રક્ચર્સ ઓફ એન્ડોસ્પોર. એન્ડોસ્પોર સ્ટ્રક્ચર છે એ ટ્રાન્સમિશન ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની અંદર એનું 3 ડાયમેન્શનલ રીતે ઓબ્ઝર્વ થઈ શક્યું છે. તો આ જે બેક્ટેરિયલ એન્ડોસ્પોર છે એની અંદર 4 લેયર આવેલા છે. ફર્સ્ટ એક્ઝોસ્પોરિયમ, નેક્સ્ટ સ્પોર કોટ, નાઉ થર્ડ કોર્ટેક્સ, એન્ડ ફોર્થ ઇઝ સ્પોર પ્રોટોપ્લાસ્ટ. એક્ઝોસ્પોરિયમ આઉટર લેયર છે, સ્પોર કોટ ઇનર લેયર, કોર્ટેક્સ એનાથી બી ઇનર, અને સ્પોર પ્રોટોપ્લાસ્ટ છે એ સ્પોરનો કોર ભાગ બનાવે છે. કોર રિજિયન ઓફ સ્પોર એનો મિનિંગ થશે કે સ્પોરનો મધ્ય ભાગ. બેક્ટેરિયલ સેલ અને બેક્ટેરિયલ સેલ્સની અંદર બનેલું છે એન્ડોસ્પોર. આ એન્ડોસ્પોરને આપણે સ્ટ્રક્ચરની વાત કરીએ તો એની અંદર 4 લેયર આવેલા છે. ફર્સ્ટ જે છે એને કહેવાય કોર રિજિયન, ઇટ મીન્સ સ્પોર પ્રોટોપ્લાસ્ટ. નાઉ નેક્સ્ટ લેયર ઇઝ કોર્ટેક્સ. Third one is a spore coat and outer layer is a exosporium.
કોર ભાગની ફરતે જે એન્વેલોપ છે જેને કહેવાશે જર્મ સેલ વોલ. અને આ જે સ્પોર સેલ વોલ છે એ કોઈ સ્ટેઇનિંગ માટે ઇમ્પરમિએબલ છે, એટલા માટે કોઈ સ્ટેઇનથી સ્ટેઇન થતી નથી. આ જે કોર રિજિયન છે એની અંદર જીનેટિક મટીરિયલ આવેલું હોય. Now first exosporium. Exosporium is a thin and delicate layer. એકદમ પાતળું અને નાજુક લેયર છે. અને આ જે એક્ઝોસ્પોર છે it is originated from a bacterial cell membrane. એટલે સ્પોર છે એ બેક્ટેરિયલ સેલ્સની અંદર બને છે અને બેક્ટેરિયલ સેલ્સની અંદર જેને આપણે સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન કે પ્લાઝ્મા મેમ્બ્રેન કહીએ છીએ એ સાઇટોપ્લાઝમિક મેમ્બ્રેન કે પ્લાઝ્મા મેમ્બ્રેન છે એ એક્ઝોસ્પોરિયમ લેયર બનાવે છે. નાઉ સેકન્ડ સ્પોર કોટ. સ્પોર કોટ લેયર છે એ એક્ઝોસ્પોરિયમથી નીચે આવેલું લેયર છે. beneath the exosporium. આ લેયર છે એ thick and consist several proteins. એટલે કે એક્ઝોસ્પોરિયમ કરતા સ્પોર કોટ લેયર છે એ જાડું અને જેની અંદર પ્રોટીન્સના લેયર આવેલા છે. It is impermeable to toxic chemicals. આ સ્પોરકોટ લેયર છે એ ટોક્સિક કેમિકલ છે એને અંદર એન્ટર થવા દેતું નથી કે જેથી કરીને સ્પોર છે એ ડોર્મન્ટ અવસ્થામાં પરંતુ પોતાની વાયેબિલિટી છે એ સર્વાઈવ કરી શકે. It also contains an enzyme for spore germination. સ્પોર જર્મિનેશનનો મિનિંગ થશે કે બેક્ટેરિયલ છે એ એને અનફેવરેબલ કન્ડિશન મળે ત્યારે પોતાના સેલ્સની અંદર સ્પોર ક્રિએટ કરી દે છે, તો જેને આપણે કહીએ સ્પોર ફોર્મેશન. પરંતુ સ્પોર ફોર્મ થઈ ગયા પછી જ્યારે પાછી ફેવરેબલ કન્ડિશન મળે ત્યારે સ્પોરમાંથી ફરીથી બેક્ટેરિયલ સેલ બનશે. તો સ્પોરમાંથી પાછું બેક્ટેરિયલ સેલ બનવાની જે પ્રોસેસ છે જેને કહેવાય સ્પોર જર્મિનેશન. એટલે કે સ્પોર જર્મિનેશનની પ્રોસેસ થવા માટેના એન્ઝાઇમ છે એ સ્પોર કોટની અંદર આવેલા છે. થર્ડ લેયર ઇઝ અ કોર્ટેક્સ. કોર્ટેક્સ છે એ સ્પોર કોટની નીચે આવેલું લેયર છે, એટલે ઇટ ઇઝ બિલો ધ સ્પોર કોટ. It constitutes 50% of the cellular dry weight. Means more than half of the cell volume.
એટલે કે સ્પોરની અંદર 4 લેયર આવેલા છે, એમાંથી કોર્ટેક્સ લેયર છે એ અડધાથી વધારે રિજિયન છે એ બનાવે છે. ઇટ મીન્સ કે 50% ઓફ ધ સેલ્યુલર ડ્રાય વેટ, એટલે કે ટોટલ સેલ વેટ હોય એના 50%ની અંદર સ્પોર છે એનો કોર્ટેક્સ ભાગ બની જાય છે. ઇટ કન્સિસ્ટ ક્રોસ લિંક પેપ્ટિડોગ્લાયકાન લેયર. એટલે કે લેસ અમાઉન્ટમાં પેપ્ટિડોગ્લાયકાન આવેલું છે અને મોર અમાઉન્ટ એટલે કે વધારે આ કોર્ટેક્સ લેયરની અંદર CADPA એટલે કે કેલ્શિયમ ડાયપિકોલોનેટ આવેલું છે. એટલે કે કોર્ટેક્સ લેયર છે જે સ્પોર કોટની નીચે આવેલું લેયર છે અને આ કોર્ટેક્સ રિજિયન છે એ આખા જે સ્પોર બને એનો સૌથી વધારે ભાગ એ કોર્ટેક્સ રિજિયન બનાવે છે. કોર્ટેક્સની અંદર પેપ્ટિડોગ્લાયકાન છે એ ઓછું આવેલું છે, જ્યારે કેલ્શિયમ ડાયપિકોલોનેટ છે એ વધારે અમાઉન્ટમાં આવેલું છે. નાઉ ફોર્થ લેયર. સ્પોર પ્રોટોપ્લાસ્ટ મીન્સ કોર રિજિયન, એટલે કે સ્પોરનો જે મધ્ય ભાગ છે જેને કહેવાશે સ્પોર પ્રોટોપ્લાસ્ટ. સ્પોર પ્રોટોપ્લાસ્ટ છે એની ફરતે સેલ વોલ આવેલી છે. તો આ જે પ્રોટોપ્લાસ્ટની ફરતે જે વોલ આવેલી છે એને આપણે કહીશું સ્પોર કોર વોલ, એટલે કે કોર ભાગની ફરતે આવેલી વોલ, એટલા માટે એને કહેવાશે કોર વોલ. આ કોર ભાગની અંદર ન્યુક્લિયોઇડ, રાઇબોઝોમ, સાઇટોપ્લાઝમ આવેલા છે. and this portion is a metabolically inert portion. જેમ આપણે બેક્ટેરિયલ સેલ્સની અંદર સાઇટોપ્લાઝમની વાત કરીએ તો કે સાઇટોપ્લાઝમ ઇઝ અ ફ્લુઇડ પોર્શન, સેમ એ જ રીતે સ્પોરની અંદરનો જે કોર રિજિયન છે એ પણ ફ્લુઇડ પોર્શન છે. ઇટ મીન્સ કે બેક્ટેરિયાનું જે સાઇટોપ્લાઝમ હોય એ આ કોર રિજિયનની અંદર આવી જાય છે, પરંતુ સ્પોર પ્રોટોપ્લાસ્ટની અંદર જે ફ્લુઇડ પોર્શન, ઇટ મીન્સ કે જે વોટર હોય છે એ વોટર બાઉન્ડ થયેલું હોય છે. એટલે સ્પોર પ્રોટોપ્લાસ્ટ એક્ઝિટ એઝ અ બાઉન્ડ વોટર, એટલે કે વોટર છે એ પ્રોટીન સાથે કોમ્પ્લેક્સ બનાવી દે છે. એટલે આપણે અહીંયા સ્પોર સ્ટ્રક્ચરની વાત કરી તો કે સૌથી પહેલું જે એક્ઝોસ્પોરિયમ લેયર છે એ બેક્ટેરિયલ સેલ મેમ્બ્રેનમાંથી બને છે. એક્ઝોસ્પોરિયમની નીચે આવેલું લેયર સ્પોરકોટ, સ્પોરકોટથી નીચે આવેલું લેયર કોર્ટેક્સ અને કોર્ટેક્સથી નીચે આવેલું લેયર છે જેને કહેવાય સ્પોર કોર. અને આ સ્પોર કોરની ફરતેનો જે ભાગ છે એને કહેવાશે કોર વોલ. તો આ સ્પોર કોર ભાગની અંદર ન્યુક્લિયોઇડ, રાઇબોઝોમ અને સાઇટોપ્લાઝમ આવેલા છે, જ્યારે કોર્ટેક્સ લેયરની અંદર કેલ્શિયમ ડાયપિકોલોનેટ અને લેસ અમાઉન્ટમાં પેપ્ટિડોગ્લાયકાન આવેલું છે. આ કોટ પ્રોટીન છે જેની અંદર પ્રોટીનના ઘણા બધા લેયર આવેલા છે. તો આજે આપણે જે ડિસ્કસ કર્યું હતું વોટ ઇઝ અ સ્પોર, એક્ઝામ્પલ of bacteria that form a spore, properties of a endosspore, and next
size, shape and locations of spore and structures of a spore. Right. તો what is a bacterial endospore? તો કે બેક્ટેરિયલ એન્ડોસ્પોર છે એ બેક્ટેરિયાને જ્યારે અનફેવરેબલ કન્ડિશન પ્રોવાઈડ થશે. અનફેવરેબલ કન્ડિશન મીન્સ પ્રોપર રીતે ટેમ્પરેચર ના મળવું, પીએચ ના મળવી કે ન્યુટ્રિયન્ટ ના મળવા. તો આ બધી કન્ડિશનમાં બેક્ટેરિયલ સેલ છે એ પોતાની અંદર સ્પોર ક્રિએટ કરે છે, એટલા માટે એને કહેવાશે એન્ડોસ્પોર. અને આ એન્ડોસ્પોર છે એ યુવી રેજ, એક્સરેજ, ટેમ્પરેચર, હાઈ પીએચ વગેરેથી રેઝિસ્ટન્ટ છે. મોસ્ટલી જે ગ્રામ પોઝિટિવ બેક્ટેરિયા છે એ સ્પોર ફોર્મ કરે છે. પ્રોપર્ટીઝની વાત કરી તો કે બેક્ટેરિયલ એન્ડોસ્પોર છે એ ડોર્મન્ટ સ્ટ્રક્ચર એટલે કે અનફેવરેબલ કન્ડિશન હોવાથી નિષ્ક્રિય અવસ્થામાં જઈ અને પોતાની વાયેબિલિટી છે એ 100 to 1000 યર્સ સુધી મેન્ટેન કરે છે અને જે મેટાબોલિકલી ઇનએક્ટિવ છે. અને એટલા માટે આ જે ડોર્મન્સી છે જેને ક્રિપ્ટોબાયોસિસ તરીકે ઓળખવામાં આવે છે. resistant to environmental stress condition like heat, radiation or other chemical substance. It's also resistant to usual staining process, means કે સ્પોર છે એ ઇઝીલી સ્ટેઇનિંગથી સ્ટેઇન થતા નથી because of their core wall. આ જે કોર વોલ છે એ મેઇનલી આપણે જે કોઈ યુઝ્યુઅલ સ્ટેઇન યુઝ કરીએ છીએ એનાથી ઇમ્પર્મિએબલ છે. અને ઇમ્પર્મિએબલ કોરવોલના લીધે કોઈ સ્ટેઇન છે એ કોરવોલની અંદર એબ્ઝોર્બ થતું નથી અને કોરવોલ છે એ સ્ટેઇન થતી નથી. બેક્ટેરિયલ સ્પોર છે એ જો મિડલમાં બને તો જેને કહેવાશે સેન્ટ્રલ સ્પોર. ટર્મિનલ એટલે કે એન્ડ ઉપર બને તો કહેવાય ટર્મિનલ સ્પોર. સેન્ટ્રલ કે ટર્મિનલ પોર્શન ઉપર ના બને તો એને કહેવાશે સબ ટર્મિનલ સ્પોર. સ્પોર શેપ મોસ્ટલી ઓવલ અને રાઉન્ડ હોય અને જેની સરફેસ છે એ સ્મૂધ હશે. જ્યારે અમુક એવા સ્પોર બને છે કે જેની સરફેસ છે એ રિંકલ્ડ થયેલી હોય. નાવ નેક્સ્ટ સ્પોર સાઇઝ. તો સ્પોર સાઇઝ છે એ મોસ્ટલી બેક્ટેરિયલ સેલની સાઇઝ જેટલી જ હોય છે, પરંતુ ઘણી વખત બેક્ટેરિયલ સેલ છે એનાથી મોટી સાઇઝના સ્પોર છે એ બને છે. એન્ડ નેક્સ્ટ સ્ટ્રક્ચર્સ ઓફ એન્ડોસ્પોર. તો કે એન્ડોસ્પોર્સની સ્ટ્રક્ચર્સમાં 4 લેયર આવેલા છે. આઉટર લેયર ઇઝ એક્ઝોસ્પોરિયમ. અ લેયર બિનો ધ એક્ઝોસ્પોરિયમ ઇઝ નોન એઝ સ્પોર કોટ. નાવ ધ નેક્સ્ટ લેયર કોર્ટેક્સ ઇઝ બિલો ધ સ્પોર કોટ એન્ડ સ્પોર પ્રોટોપ્લાસ્ટ એ known as a core region of a spore, and these core regions also contain DNA, ribosomes and cytoplasm, and this portion is metabolically inactive. Okay, thank you.